એટલે એ મળ્યો તમે રાજકોટ વાળાને મળ્યા? ના ફોન કરે ને નવલ ના ફોન ઉપર, હું તો ક્યાં મળવા જ જઉં છું, બોલે શાંતિ શાંતિ એટલે ક્યાંથી ફાવે. એ નહીં, ઓફિસમાં ગયા હતા તો આજે એમને જોયા જ છે ને, તો રાજકોટ મિટિંગમાં કાકાના જઈ ગયા, કાલે જોયા છે. એ તો કાલે એને એ જ કીધું કે રાજકોટ છે તો હેડો રાજકોટ મળી લઈએ આપણે 5 મિનિટ, તમને 5 મિનિટ મળવામાં વાંધો મને કીધું, એટલે મેં કીધું યાર મારે કઈ દેજો કે ભાઈ આજે હાજર નથી કીએ અને કાલે આવશે એટલે કે જવાબ આવશે એવું કહી દો. રોજ કે વાયદા કરો છો યાર કે મને કે હું વાયદા કરું છું, અમે લેટ થયા છું તો લેટ થઈ ગયા લોકો. અરે માતા એ બી લેટ છે, આપણે બી તો લેટ થઈ રહ્યા છીએ ને અત્યારે મારે હું તમે વાત કરો છો યાર મારી જોડે, જ્યારથી ફોન મોકલી તો ત્યારથી પેલો 5 મિનિટ વ્યક્તિ હાજર નહીં અને એક તો લોકલ શું કરી નાની હોતે એક કઈ કોમ નથી મારો, 2 કોમ કરાવો તો બધું થઈ જશે, બધું થઈ જશે, બધું ક્યાં બાજુ કે તિથલ નું તો કે હા એ થઈ જશે કે થઈ જશે. કામ રોકાવો છો ને 3-4 મહિનાથી આજે કામ રોકાયા પછી 2 મહિનો પહેલા તે કોઈ એવું કર્યું હતું નહીં તો તિથલ નું તો તાત્કાલિક થવાનું હતું. રૂબરૂ મને વડવામાં હું મારું એટલે નહીં મળતી, મારે તો માર પડશે એટલે નહીં મળતી, તો બધો ગુસ્સો બીમારી નું બધું કાઢીશું તમને ખબર નહીં. મારે હવે શું કરવું એમ કહો માતાજી, મને એમ કહો છો તમે વાત કરીએ છીએ ભાઈ એવું કહી દો. હું એ તો હસ્તો કીધું મને કે પણ કે ક્યારે કે ચેતન ક્યારે કે ક્યારે છીએ તમે એમ વિચારો માતાજી ફોન કરીને તમને ફોન કહું એટલા માટે બોલો શું કહેતો હતા. કામ કરો ને નિયત તમે કાલ પેમેન્ટ નું કરાવી દો મને એમને પેમેન્ટ નું કરાવે મારે બધા ઘેર આવીને બેઠા અત્યારે સારું કાલે મળી જઈએ બરોબર અને કરીએ એટલે આજ તમે ગાંધીનગર તો હું આવું 10-15 મિનિટ ખાલી મળી લો ને નવલબેન થોડું શાંતિ આપણે મળી 2 લોકો મોડી કશું કરાવી દઉં છું પછી કાલે કે તાર કોમ પતી જાય શું અરજી